સ્પીડ ઓફ 75 રેડી. ફરિયાદી રાજેશભાઈ ગાભાભાઈ પરમારની સોગંદ ઉપરની જુબાની આંક 11થી નોંધવામાં આવેલ છે, જેમાં સરતપાસમાં તેઓએ જણાવેલ છે કે બનાવ તારીખ 24/3/2016ના રોજ બનેલો. તેમની પત્ની વર્ષા તેમની 2 વર્ષની દીકરી ક્રિષ્નાને મારતી હોય તેઓએ ના પાડતા તે ઉશ્કેરાઈ ગયેલી અને તેમની સાથે બોલાચાલી કરવા લાગેલી અને બોલાચાલીનો અવાજ સાંભળીને તેમના ઘરના અન્ય લોકો તેમજ આજુબાજુના ઘણા માણસો ભેગા થઈ ગયેલા અને થયેલ ધક્કામુક્કીમાં નીચે પડી જવાથી તેમને ઈજાઓ થયેલી. બનાવના કારણે આવેશમાં આવી જઈને તેઓએ તેમની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપેલી. પેરેગ્રાફ. આરોપી તરફેની ઉલટ તપાસમાં ફરિયાદીએ તેમને આરોપી સાથે ઘરમેળે રાજી ખુશીથી તથા સ્વેચ્છાપૂર્વક સમાધાન થઈ ગયેલ હોવાનું તેમજ બનાવ સમયે તેમની પત્નીના હાથમાં દાતરડું હોય અને તેના વડે તેમને ઈજા પહોંચાડેલ હોય તેવું કાંઈ બનેલ ન હોવાનું જણાવેલ છે. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષનો રેકર્ડ ઉપર આવેલ સમગ્ર પુરાવો વંચાણે લેતા આંક 12થી રજૂ ફરિયાદમાં ફરિયાદીએ બનેલ બનાવની હકીકતો જણાવેલ છે, પરંતુ ફરિયાદીએ તેમની જુબાનીમાં આરોપીએ ફરિયાદી ઉપર એકદમ ઉશ્કેરાઈ જઈ ઘરમાં પડેલ દાતરડું લઈ આવી ફરિયાદીને માથામાં કપાળની ઉપરના ભાગે મારી ઈજા કરેલ હોય તેમજ જમણા હાથની કલાઈ ઉપર દાતરડાના હાથથી ઘા મારી મૂંઢ ઈજા કરેલ હોય તેમજ બીભત્સ ગાળો આપેલ હોય કે બનાવ સમયે આરોપીએ મારક હથિયાર ધારણ કરેલ હોય તેવો કોઈ પુરાવો આપેલ નથી. ઉલટાનું ફરિયાદીએ બનાવ સમયે આરોપી સાથે બોલાચાલી થયેલ હોવાની અને થયેલ ધક્કામુક્કીમાં પડી જવાથી તેમને ઈજાઓ થયેલ હોવાની હકીકતો જણાવેલ છે. ફરિયાદી ફરી ગયેલા જાહેર થયેલ છે અને તેઓએ ફરિયાદ પક્ષના કેસને સમર્થન પ્રાપ્ત થાય તેવી કોઈ હકીકત જણાવેલ નથી. વધુમાં આરોપી સામે જાહેરમાં મારક હથિયાર ધારણ કરી જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો કરેલ હોવાનો આરોપ છે. આ સંદર્ભે જોઈએ તો ફરિયાદ પક્ષે બનાવ સમયે અમલમાં હોય તેવું કોઈ જાહેરનામું રજૂ કરવામાં આવેલ નથી તેમજ તેઓ કોઈ જાહેરનામા સંબંધે ફરિયાદ પક્ષે તટસ્થ અને સ્વતંત્ર સાહેદને તપાસવામાં આવેલ નથી. તેમ છતાં ફરિયાદ પક્ષે તપાસવામાં આવેલ ફરિયાદીએ બનાવ સમયે આરોપીના હાથમાં મારક હથિયાર હોય અને તેના વડે તેમને મારી ઈજાઓ પહોંચાડેલ હોય તેવો કોઈ પુરાવો આપેલ નથી. આ તબક્કે એ હકીકત ધ્યાનમાં લેવી જરૂરી છે કે પક્ષકારો વચ્ચે આંક 10ની સમાધાન પ્રોસેસ મુજબ ઘરમેળે સમાધાન થઈ ગયેલ છે. આમ જ્યારે પક્ષકારો વચ્ચે ઘરમેળે સમાધાન થઈ ગયેલ હોય ત્યારે સ્વાભાવિક રીતે ફરિયાદ પક્ષના સાહેદ આરોપી વિરુદ્ધ કોઈ પુરાવો આપે નહીં.